ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો વાગ્યા છે 8:43 ને આપણે નોકરી પરથી ઘેર આવતા રહ્યા, ઘરાઈ સીધા ખેતરમાં આવતા રહ્યા અને કાલ ખેડાય તો હીરા ખેતરમાં આવશે અને રાત્રે વરસાદ પડ્યો એટલે હાલ વાવેતર થાય એવું લાગતું નહીં। તો એ આવી જાય ખેતરમાં જે ઢગલા થયા હોય હીરા ફેદી નાખીએ અને બીજું જે કામકાજ હોય કરી દઈએ। અને આજે પણ કાલની પઠાણ પીશુબાને જયવીને બેને ખેતમ લઈને આવતા રહ્યા। જેમ કે ઘેર હોય એટલે મસ્તી ખોર થઈ છે અને મોબાઈલ ફેદે જ છે, ઘરે હોવી ને એવા સીધા મોબાઈલ આવતી। તો હવે જયવી કોઈ બતાવે, શું બતાવે જયવી? બાપાએ પૈસા લે કાલના કપડા છે અને કિશુબા આવી। કિશુબા માય કિશુબા ના આવતો જોર આવે, ગારો પડે એટલે પગ બગડી લે અમાય તો વ્રજે કે હેઠ કિશુ અમાય કેર તોરે દે પોણે બાટલો એમના સાથે જોવાય જ છે। અમાય લે અમાય રાગે રાગે આવી પા લેડ ના બગડી જો પગ। આ ચોખ્ખા હે હા શું થયું કિશું લોડો તેલ લો તેડવો તાર પગ બગડે પગ બગડે હા। આપણે ફોજ જે બનાવે એ ફોજ છે અમારા ખેતરમાં છે, એ તો વેણીના જ શાંતનો ફોજ જે બનાવવા માટે વેણી લઈએ। હા એ ટેકવો હે રહ્યો ઓઇલનો ઓને કે આશુષ હોય બલૂન નહીં ટેકવો હે રહ્યો। હા કિશો તો ક્યારે લોહી પીવાનો એકણે લોહી પીવા હા શું હા। તો આપણે આજે ફોજ વેણી લઈએ, જોઈ લો। ઓ ભાઈબંધે આવી ગયો છોકરું લઈને હા અને ફોજ વેણાવો મને છોડી લે દે બાપડી છોડી લે દે વિડીયો લે દે છોડી બાપડી। વેદુબા એ વેદુબા ભાઈ બોલાવો તો એ વેદુબા એ વેદુબા હવે ધીહણા કહી દેજે। હા એ વેદુબા તમે ફોજ વેણવા આવ્યા ને તમે હા વેદુબા બોલતા નહીં, કેર હોય ને તો જબ્બર બોલી પા। આપણે હવે ખેતરમાંથી આવતા રહ્યા અને આવીને હાથ પગ ધોઈ નાખ્યા છે અને તૈયાર થઈને હવે ઘડીક આરામ કરીએ ને પછી અને જો ખેતરમાંથી ફોજ પણ વેણી અને જેટલું બધું કામ કર્યું આજ ઘણું બધું કામ કરી નાખ્યું। તો હવે પણ મૂકી દઈએ ફોજ, ઘણી વાર પછી પંખો ચાલુ હોય તે પછી વાયરો કહીએ, જેમ કે ખેતરમાં બહુ તાપ લાગ્યો હતો એટલા માટે આપણે એને આવા બૂટ લેવા માટે વરસાદ ચાલુ છે જોઈ લો, થોડો આગળ ચાલુ પાછળ નહીં ચાલુ। તો આપણે બૂટ જેવા લઈએ જેવા નહીં લેતા એ દુકાન પર જઈને તમને પણ બ્લોક બતાવીએ। તો કન્ટિન્યુ બ્લોક પર જો જોડાયેલા, વરસાદ ચાલુ છે લે આપણે આ રોયલ શૂઝમાંથી બૂટ લઈને હેડે આવે તો એટલે બૂટ યુઝ શૂઝ હા તો યુઝ શૂઝમાંથી આપણે બૂટ લઈને હવે હેડે કરીએ। તો કરે જઈને પછી આ બાંધા નાઇટમાં નોકરી માટે તો બાઇક લઈને જઈએ હવે કરીએ। આપણે બાઇકમાં પેટ્રોલ નખાવા આવ્યા હતા ને જૂનો ભાઈબંધ મળી ગયો નેહારનો અમારો, અને એ નોકરી પર પંપે હું એ નોકરી પર જ છું। આ રહ્યું આની કાર્યા ભાઈ તો પેટ્રોલ નખાઈ દીધું ને હવે જવું છે કરી બરાબર કેવું ચાલે બસ શાંતિ હોય। તો હવે આપણે ત્યાં મહેસાણાથી કરી આવતા રહ્યા બૂટ લઈને જોઈ લો અને નેચરજીને હાથ તક ધોઈ નાખ્યા અને હવે જઈએ ઘરમાં। હવે આપણે તૈયાર થઈ ગયા નોકરીના ડ્રેસમાં જોઈ લો। હવે માતાજીની દીવા અગરબત્તી પણ કરી દીધી, વાગ્યા છે સાંજના 6:30 તો કડીક ફરીએ ને પછી 7 વાગી એટલે પછી જમણવાર કરી અને પછી જવાનું છે નાઇટમાં નોકરી। તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો જોડાયેલા।
તો વાગી જશે 7:20 ને આપણે હવે નોકરી પર હેડ નીકળ્યા છે. જમવા રહ્યા નહીં કારણ કે પજ્ય હતા એટલા માટે ભૂખ લાગે રાતની મોડા, એટલા માટે હવે ત્યાં જઈ અને મોડા જ પછી જમવા બેસ્યું એટલે ભૂખ ના લાગે પછી આખી રાત. તો હવે નોકરી પર જઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. વાગ્યા છે 10:01. તો આપણે આવી ગયા હતા નોકરી પર 8 વાગે, પણ બ્લોગ ઉતાર્યો નહોતો, સ્ટાર્ટ નહોતો કર્યો એટલે કેમેરો. અને જમણવાર પણ જમી લીધું અને હવે કોમ બોમ પતાવી દીધું ને હવે મશીનનું રીડિંગ લેવા જવું છે બહાર. તો મશીન સ્ટાર્ટ થયું એટલે લેવા જઈએ રીડિંગ. તો રાતના વાગી ગયા છે 3 અને હવે થોડો આરામ કરીએ કારણ કે સવારે ઉઠી અને ભાઈ ડીપીઆર બનાવવાનો હોય એટલા માટે. તો અત્યારે આ વ્લોગને એન્ડ આપી દઈએ છીએ અને તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જરૂરથી. અત્યારે 3 વાગે અમે વિડીયો એડિટિંગ કરી દઈએ અને પછી અપલોડ કરી દેવું સવારે, એટલે શાંતિથી પછી જોજો યુટ્યુબની અંદર. જય માતાજી.